સમસ્ત કોળી સમાજના પ્રમુખને લઈને વિવાદ સામે આવ્યો હતો। તેમાં સ્પષ્ટતા કરી વિવાદને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન। અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાની મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી। કુંવરજી બાવળિયાનું કહેવું છે કે અગાઉ તેઓ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને આગામી 6 મહિના સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ રહેશે। આ 6 મહિના દરમિયાન ઇલેક્શન સિલેક્શન અને મતદાર યાદી તૈયાર કરશે, પરંતુ મતદાર યાદી પર તેઓ ચૂંટણી નહીં લડે। જો કે કુંવરજી બાવળિયાએ એટલું જરૂરથી કહ્યું કે સર્વસંમતિથી જો તેમને જવાબદારી સોંપાશે તો તેઓ અધ્યક્ષની જવાબદારી સ્વીકારશે। આની પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું। એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા ઇલેક્શન સિલેક્શન મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ। પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી પર હું ચૂંટણી નહીં લડું।